એ વાત નથી કરતા એવી વાત નથી, આપણે વાત નથી કરી રહ્યા એમની સાથે. આપણને અનુભવ થઈ રહ્યો છે, પણ એ અનુભવને સ્વીકારવા માટેના આપણા પ્રયત્નો નથી. એટલે આપણે વાત કરીશું, આપણે એમની વાત સાંભળીશું, એ સંવાદ જ આપણા માટે અનુભૂતિરૂપ બનશે. એટલા માટે પણ શ્રીમદ ભગવદ્ ગીતા, ષોડશ સ્કંદ આદિ શ્રી વલ્લભના ગ્રંથો, એનો પાઠ અવશ્ય કરીએ. બાળકો તો આપણને એ પાઠ સંભળાવી જ રહ્યા છે. કૃષ્ણાશ્રય પણ સંભળાવ્યું, ગીતાજી પણ સંભળાવ્યા. હવે આપણે સંકલ્પ લઈ લઈએ કે આપણે પણ પ્રતિદિન ભલે થોડોક એક નાનકડો ક્રમ, બહુ મોટી વાત પણ નથી કરવાની, પણ નાનકડો કોઈ ક્રમ આપણા જીવનમાં અવશ્ય અનુસરીએ કે સવારે ઉઠીને શુદ્ધ થઈને કોઈક એક નાનકડા પાઠનો ક્રમ આપણે અવશ્ય કરીશું. ભલે 4 શ્લોકની ચતુશ્લોકી કરીશું. કૃષ્ણાષ્ટક કરો, સિદ્ધાંત રહસ્ય કરો, યમનાષ્ટક સિવાય કંઈ કરજો. યમનાષ્ટક તો બધા બહુ કરે અને કરતા કરતા આવડી ગયું, બહુ સારી વાત છે, આવડી ગયું, ઉત્તમ પાઠ છે. હવે કંઈક નવો પ્રયત્ન પણ કરવો જોઈએ ને. યમનાષ્ટક તો એક રૂઢિમાં વિધિમાં આપણે બોલતા આવ્યા એટલે થઈ ગયું. એમાં આપણો પ્રયત્ન આપણે નથી કર્યો, એ પણ થઈ ગયું એટલે થઈ ગયું છે. હવે કંઈક તો પ્રયત્ન આપણા તરફથી હોય તો એની માટે એવી કોઈક દિશામાં આપણે સંકલ્પ લઈએ. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને યદિ આપણે સમજીશું, એને જીવનમાં ઉતારીશું અને માત્ર રૂઢિ અનુસાર માર્ગને નહીં જીવીએ તો જ સાચા અર્થમાં આપણને પુષ્ટિ માર્ગ સમજમાં પણ આવશે અને જીવનમાં પણ ઉતરશે. એટલે એક વાત હંમેશા યાદ રાખો કે કોઈ પણ ધર્મ સાધના વ્યક્તિના ઉત્કર્ષ માટે ઉપદેશાયેલી હોય છે, એ કોઈ સમૂહ માટે નથી હોતી. આપણને આજે ધર્મ ખાલી પુષ્ટિમાર્ગની વાત નથી, સામાન્ય વાત છે કે બધાને એવું સમજમાં આવે કે એક બહુ મોટો સમુદાય હોય એ ધર્મને અનુસરે છે. સમુદાય કે કોઈ કાર્યક્રમ કે કોઈ સભા કે કોઈ સત્સંગનો ક્રમ આપણી પ્રેરણા માટે ઉપયોગી હોઈ શકે, પરંતુ એને ઉતારવાનું છે જીવનમાં, એ જે કર્તવ્ય છે તો વ્યક્તિનિષ્ઠ જ હોય છે. આપણે આપણા જીવનમાં ઉતારશું તો એનો લાભ આપણને પ્રાપ્ત થશે, આપણા વ્યક્તિત્વમાં આવશે, તો જ એનાથી આપણને જે આત્મકલ્યાણ પ્રાપ્ત કરવાનું છે થઈ શકશે. અને કોઈ પણ ધર્મ સાધના વસ્તુતઃ વ્યક્તિત્વ ઘડતરનું જ વિધાન હોય છે, એક વ્યક્તિનું ઘડતર કરે છે. તો એ આપણામાં થાય અને મહાપ્રભુજીના ઉપદેશોમાં જોઈએ તો એક વાત જો સ્પષ્ટ દેખાશે, 84 વૈષ્ણવો એમની નામાવલી છે, એ બધા સાથે વલ્લભનો સંવાદ છે. અને એનો જ અર્થ એ થયો કે એક એક વૈષ્ણવ છે એ ઘડાઈ રહ્યો છે વલ્લભની સન્નિધિમાં, વલ્લભના માર્ગદર્શનમાં. શ્રી ગુસાઈજીએ પણ 252 વૈષ્ણવને ઘડ્યા છે. તો આ જે ઘડતરની પ્રક્રિયા છે એને यदि આપણે નહીં કરીએ તો આપણને આપણા વૈષ્ણવતાનો લાભ પ્રાપ્ત નહીં થાય, આનંદ પ્રાપ્ત નહીં થાય. હવે આટલા વ્યાપક વિસ્તારમાં એટલો વ્યક્તિગત સંસ્પર્શ કદાચ ગુરુ શિષ્ય વચ્ચે ન રહી ગયો હોય, સંભવ પણ ન થાય, એ સ્થિતિમાં આ પ્રકારની વ્યવસ્થાઓ, આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા કે જેના કેન્દ્રમાં મહાપ્રભુજી હોય, આપણા શાસ્ત્રો હોય, અને એના માટે આપણી પાઠશાલા, આપણી વિદ્યાપીઠ, આ બધી જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો યથાયોગ્ય રીતે બધા એમાં અવશ્ય જોડાઓ. પુષ્ટિ સંસ્કાર ધામ એ પણ આપણો સંકલ્પ. વસ્તુતઃ આપણો જે સમૃદ્ધ વારસો છે એની